શું તમને યાદ છે કિશન ભરવાડની હત્યા 2022માં ધંધુકામાં થઈ હતી? ફરીથી એ જ વાતાવરણ દોહરાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ધંધુકામાં ફરી એકવાર ભરવાડ યુવકની હત્યા મુસ્લિમ યુવક દ્વારા કરવામાં આવી છે, જેના કારણે ધંધુકાની અંદર હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમ હોવા છતાં ત્યાં 8 બાઇક સળગાવી દેવામાં આવ્યા છે, અનેક દુકાનો સળગાવી દેવામાં આવી છે, અનેક મકાનો સળગાવી દેવામાં આવ્યા છે, 3 રિક્ષાઓ સળગાવી દેવામાં આવી છે. આ ભરવાડ યુવકની હત્યા કેમ કરવામાં આવી? શું કારણ છે હત્યા કરવા પાછળ? અને જે યુવકે હત્યા કરી તે કોણ છે? એ બાબતે અમે વિસ્તૃત અહેવાલમાં આપણી સાથે વાત કરીશું. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રીતેશ શાહ. ધંધુકા ફરી એકવાર ભડકે બળ્યું છે. 5 વર્ષ પહેલાં કિશન ભરવાડની હત્યાએ જે રીતે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું, બરાબર એ જ રીતે વધુ એક ભરવાડ યુવકની હત્યાથી ધંધુકા સળગી ઉઠ્યું છે. લાલાભાઈ પોપટભાઈ ગમારા નામના યુવકની નિર્મમ હત્યા બાદ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાય છે. આ ઘટનાના પડઘા ધોલેરા રોડ પર પણ જોવા મળ્યા છે. રોષે ભરાયેલા ટોળાએ ધોલેરા રોડ પર 8 બાઇક અને 3 રિક્ષાને આગને હવાલે કરી દીધી હતી. અનેક દુકાનોમાં પણ આગચંપીના કિસ્સાઓ બન્યા છે. રસ્તા પર આવેલા કોમ્પ્લેક્સમાં પણ આગચંપી અને તોડફોડ કરવામાં આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી કે પોલીસ દ્વારા ધંધુકામાં કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વિવાદની શરૂઆત એક સામાન્ય બાબતથી થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગાડી અને બાઇક અથડાવા કે વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય માથાકૂટમાં એક મુસ્લિમ યુવકે લાલાભાઈ ગમારા પર જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે સૂત્રો દ્વારા તો એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીના ઘરેથી ડ્રગ્સ મળ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે પોલીસે ડ્રગ્સ મળ્યાની બાબતને સમર્થન આપ્યું નથી. શું આ માત્ર એક અંગત અદાવત છે કે પછી ધંધુકાની શાંતિને દોડવાનું મોટું ષડયંત્ર? ધંધુકા શહેરમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર ધંધુકા શહેર હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ધંધુકાના લોકોમાં કાયદો અને પોલીસનો ડર નથી કે શું? કારણ કે એક સામાન્ય ઝઘડો અંગત અદાવત સુધી પહોંચી ગયો. અહીં આગળ કાયદો અને વ્યવસ્થા કેમ પાંગડો બન્યો છે અને પોલીસ આ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિને ક્યારે શાંત કરશે તે જોવું રહ્યું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.